હાલ ગુજરાતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાતોએ ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ફેબ્રુઆરીની શરૂઆતમાં તો કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોવા જે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી કરી છે। એટલે કે ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી અને અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। આ 7 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી અને આ સાથે તેમણે હાલ માવઠાની કોઈ આગાહી કરી નથી। ગુજરાતમાં હાલ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની છે અને પવનની બદલાતી દિશાને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત જે પરેશ ગોસ્વામીએ પોતાના જે આગાહીમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવાની છે, જેના કારણે રાજ્યમાં 3, 4 અને 5 એમ 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે। આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।